ગુજરાતમાં ટૂંક સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ દ્વારા લોકોનો વિશ્વાસ જીતવા માટે 1 જાન્યુઆરી 2026 થી રાજ્યવ્યાપી મહાજન સંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવશે, જેની જાહેરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે. ગો ટુ ધ પીપલ આ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસ ગુજરાતના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જઈને લોકો સાથે સીધો સંવાદ કરશે. મહત્વનું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી આશરે 1090 જેટલી જિલ્લા પંચાયતની બેઠકો અને 5200 તાલુકા પંચાયતની બેઠકોના નાગરિકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરીને તેમની સમસ્યાઓને વાચા આપવા તથા તેમના પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલનની શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં આવેલી 17 મહાનગરપાલિકાઓમાં પ્રજા મોટું ટેક્સ ભરે છે, જેનો પ્રજાના હિત માટે યોગ્ય ઉપયોગ નથી થતો અને સત્તાધીશો દ્વારા ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર થાય છે. પ્રજાની જરૂરિયાત મુજબ વિકાસ નથી થતો અને શાસકો જનતાની ફરિયાદો સાંભળતા પણ નથી. આ વાતને ધ્યાને રાખીને 1 જાન્યુઆરીથી 17 મહાનગરોની અંદર વોર્ડ દીઠ આપણે દ્વાર કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના કાર્યકર્તાઓ દરેક પરિવાર સુધી ઘરે જઈને તેમના સૂચનો અને અભિપ્રાયો એકત્રિત કરશે અને તેના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જનતાનો મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત અધિકારીઓ જનતાના પ્રશ્નો સાંભળતા નથી, કામમાં વિલંબ કરે છે અને લોકોને ધક્કા ખવડાવે છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખતા 1 જાન્યુઆરીથી વોર્ડ દીઠ જનમંચ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે, જ્યાં નાગરિકો પોતાની સમસ્યાઓ રજૂ કરી શકશે અને જનમંચ કાર્યક્રમથી બહાર આવતી ફરિયાદો, ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના મુદ્દાઓને લઈને વોર્ડ દીઠ જન આક્રોશ પદયાત્રા યોજીને કોંગ્રેસ જનતાનો અવાજ બુલંદ કરશે. ત્યારે બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં જનસંવાદ કાર્યક્રમ થકી અને શહેરી વિસ્તારમાં આપણે દ્વાર કાર્યક્રમ થકી કોંગ્રેસ લોકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટેનો એક આ કાર્યક્રમ તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તમને શું લાગે છે, કોંગ્રેસના આ પ્રયત્નો પછી શું કોંગ્રેસ ગુજરાતની અંદર બેઠી થઈ શકશે? શું જનતાનો વિશ્વાસ જીતી શકશે કે કેમ? કમેન્ટ બોક્સની અંદર પ્રતિભાવ આપી જરૂરથી જણાવશો. આ જ પ્રકારના સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સત્યાત્મક મંથન સાથે. નમસ્કાર.